વ્યવસાયમાં ક્યારથી છો? મારા 15-20 વર્ષ થઈ ગયા. 15 વર્ષ. ઈટ બનાવવા માટે કઈ વસ્તુઓ વપરાય છે અને તે વસ્તુઓ તમે ક્યાંથી લાવો છો? મેનમાં તો માટી જોઈએ આપણે, પછી ભૂસકો, રેતી, પછી કોલસો, 2 જાતના કોલસા જોઈએ, પછી મજૂરી. કેમિકલ કોઈ વસ્તુ નથી આવતી, કેમિકલ વાપરતા જ નથી અમે તો પહેલેથી. ઈટ બનાવવા માટે કયા સાધનો વપરાય છે? એમાં પાવડા, તગારા, પછી ઈટ બનાવવાના ખાચા, પછી અમુક ચાણા જોઈએ, અમુક બીજી વસ્તુ જોઈએ. ઈટને પાકી બનાવવાની રીત જણાવો. જો આ માટી છે બરાબર, પછી આવી રીતે માટીને પોળી કરવાની, એના પછી એના ઉપર કૂચકો નાખવાનો, કૂચકો નાખીને મિક્સ કરીને ખેંચવાનું બરાબર. પછી આવી રીતે બનાવવાનું, એના ઉપર રાખોડી નાખવાની એમ, એટલે આ કાદવ થઈ ગયો એમ. માટી બનાવવા માટે માટી તૈયાર થઈ ગઈ એમ. પછી આમાં પાણી મૂકીને તેનો આવી રીતે ભરી દેવાનું, પાણી લગાવવાનું એટલે કાલે આવી જાય આમ કરીને. વધારાનું કાઢી નાખવાનું, ને તો ઊંચી નીચે ઈટ થઈ જાય, જાડી પતલી થાય, ગાડી સાઈઝમાં નાની મોટી થઈ જાય એમ. સાઈઝ જેવી ઈટ એમ પ્રમાણે ભાવ હોય. કોઈ નબળી હોય, કોઈની સાઈઝ નાની મોટી હોય એ પ્રમાણે. નહીં 5 થી 7 ક્યારેક નુકસાન બી આવે. આ વસ્તુ એવી છે કે આપણે કોઈ વખતે જો નબળું નીકળ્યું હોય તો નુકસાન જાય, પણ જો એકવારથી વસ્તુ બની હોય સારી વસ્તુ આપણા પાસે તો નફો સારો મળે. વરસાદ આવી ગયો, વરસાદ ચાલુ સીઝન આવ્યું હોય તો નુકસાન બી ક્યારેક જાય, તેનું એમ. અને કમોસમી વરસાદ આવી પણ જાય, આટલું મોટું ને આપણે વ્યવસ્થા કેવી પુરખોનો વ્યવસાય છે એમાં, એટલે બાપ દાદાનો ધંધો જ છે, મતલબમાં વારસાગત પેલું છે એમ. અમે દર વર્ષે 7 થી 8 લાખ બનાવીએ ઓછી મેક્સિમમ. એ પછી ઓર્ડર હોય કે નહીં હોય એટલી બનાવી જ લાગે એમ. બરાબર. મજૂરી પ્રમાણે બોલાવે એટલે આ એક માણસ છે ને 3 લાખ ઈટ બનાવે. આખા વર્ષ એટલે અમારે 6 મહિનાનો આવે, 6 મહિનાનો જ વ્યવસાય છે. ડિસેમ્બર થી મે સુધીનો છે. એક જણો ભરપૂર ખાંડ પેલો છે ને અહીંયા પેલો નાગપુરનો છે, ચંદ્રપુરનો.